માટે દાન દઈને કોઈ દિવસ ક્યાંય જાહેર કરાવવાની અભિલાષાઓ ન રાખશો સાહેબ. બને એટલું દાન ગુપ્ત દાન કરો, અને ગુપ્ત દાનનો આ જગતમાં મહિમા છે. બને એટલું દાન ગુપ્ત દાન કરો. પણ આપણને તો 5 રૂપિયા આપીએ ને તોય તકતી મરાવવાની એક અભિલાષા હોય કે અમે અહીંયા આપ્યું છે. અરે નામની અભિલાષા ન રાખો, પુણ્ય મળે છે ને એ પુણ્યની અભિલાષા રાખો. આપીને ભૂલી જાઓ. અને હું જીવનમાં દર વખતે કથાઓમાં કહું છું સાહેબ કે કોઈની સેવા લીધી હોય ને તો એ કોઈ દી ભૂલવી નહીં, અને ક્યારેક તમે કોઈની સેવા કરી હોય ને તો એને જિંદગીમાં કોઈ દી યાદ રાખવી નહીં સાહેબ. કરેલી સેવાને ભૂલી જાઓ અને લીધેલી સેવાને તમે સદૈવને માટે યાદ રાખો. દીધેલું દાન ભૂલી જાઓ અને કોઈકની લીધેલી મદદ જિંદગીભર યાદ રાખો. પણ અત્યારનો મનુષ્ય થયો નામના મેળવવા માટે સાહેબ બધું કરતો હોય છે. લોકેશના મેળવવા માટે, લોકેશના મેળવવા માટે કોઈ કર્મ ન કરો, મારા હરિને મેળવવા માટે કર્મ કરો, મારા હરિને રાજી કરવા માટે કર્મ કરો. અને જ્યારે ચાલતા થયા ને એટલે 56 સીડીઓ ઉતરે છે, અને ઉતરતા ઉતરતા પણ એ સુદામો વળી પાછો દ્વારિકાની ધોળી ધજા સામું જોઈને જાય છે સાહેબ. દ્વારિકાનો વૈભવ તો જુઓ સાહેબ, દ્વારિકાનો વૈભવ તો જુઓ સાહેબ. રોજની 5 ધજા ફરે, 5 ધજાઓ ઉતરીને નવી ચડે, ઉતરીને નવી ચડે, અને તોય દ્વારિકાનો વૈભવ જુઓ કે આજે રોજની 5 ધજા ચડે, અને છતાં પણ આજની તારીખમાં કોઈ સંકલ્પ કરે ને કે મારે ધજા લખાવી છે તો 2020માં વારો આવે એટલી તો ધજાઓ બુક થઈને પડી છે. આ દ્વારિકાનો વૈભવ છે સાહેબ, દ્વારિકાના નાથનો વૈભવ છે. હું તો ત્યાં સુધી કહું છું, કદાચ તમે મંદિરમાં જાઓ અને મંદિરમાં કદાચ ટેરો પડી ગયો હોય ને તો નિરાશ ન થતા કોઈ દિવસ. મંદિરમાં કદાચ એ કાળિયા ઠાકરના દર્શન ન થાય ને તો કાંઈ નહીં, પણ મંદિરની બહાર આવી અને એ 52 ગજની ધજાના પડછાયા નીચે ઉભા રહી અને એકવાર સંકલ્પ કરશો ને, હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું, તમારો સંકલ્પ અધૂરો નહીં છોડે મારો ઠાકુર. 52 ગજની ધજા નીચે ઉભા રહીને સંકલ્પ કરો બાપ. પણ એક વાત યાદ રાખજો, તમારો સંકલ્પ સત્ય હોવો જોઈએ, તમારો સંકલ્પ સિદ્ધ હોવો જોઈએ. જેન તે વસ્તુ માગશો તો કદાચ કનૈયો આપે ન આપે મને ખબર નથી, પણ જ્યારે તમારા માટે નહીં તમે કોઈકના માટે માગતા થઈ જાવ, કનૈયો તમારા માટે પણ અભરે ભરી દેશે તમારું બધું. તમે કોઈકના માટે માગતા થાવ. ત્યારે ચાલતા થયા ને ત્યારે દાઉજી મહારાજ કહે છે, કનૈયા તું એને કે નહીં તો કાંઈ નહીં, પણ એક કામ કરને, દારૂકને કેને રથ તૈયાર કરે, રથમાં બેસીને સુદામાને મૂકી આવે. મોટા ભાઈ દારૂકને કહું તો હમણાં પોરબંદર મૂકી આવે, પણ નહીં, આ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતી પર મળવો ને બહુ દુર્લભ છે. માટે સુદામા જેવા બ્રાહ્મણને, આ પવિત્ર બ્રાહ્મણને એના ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલવા દો, એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જાય. કારણ બ્રાહ્મણ જ્યાં ઉઘાડા પગે ચાલે ને એ બ્રાહ્મણ ચાલેલો ધરતી પાવન અને પવિત્ર બને છે, ધામ બને છે. કારણ બ્રાહ્મણના પગમાં 68 તીર્થ વહ્યા છે, એટલે જ્યાં જ્યાં બ્રાહ્મણના પગલા પડે ને એ બ્રાહ્મણના પગલાથી ધરતી પાવન અને પવિત્ર બની જાય છે બાપ. સુદામદેવ બ્રાહ્મણ પોરબંદરની ઓર ચાલતા થયા છે, દ્વારિકાની ભૂમિને પાવન અને પવિત્ર બનાવીને નીકળ્યા છે. પોરબંદરમાં જ્યાં પ્રવેશ કરે છે, જ્યાં પોરબંદરમાં પ્રવેશ કર્યા, પોતાની ઝૂંપડીને ગોતે છે, પણ ઝૂંપડીની જગ્યાએ મહેલ બન્યા છે. ઝૂંપડીની જગ્યાએ જ્યારે મહેલ બન્યા છે, હું ક્યાં આવી ગયો, ક્યાં ગયો, શોધી રહ્યા છે. અને એ સમયે સુદામદેવના બાળકો 2 દીકરાઓ દોડતા આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા, પિતાજી આવ્યા. એક એક હાથ દીકરાઓ પકડ્યા છે. તે દીકરાઓને જોઈને તો રાજાના કુંવર જેવા તો એને કપડા પહેર્યા છે, કનૈયા કુંવર જેવા કપડા પહેર્યા છે. શું છે આ બધું? જ્યાં લઈને જાય તો મહેલમાં લઈને જાય, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલ થયો, મહેલમાં જાય તો સુશીલાને જુએ છે. આ સુશીલાને જોઈ અને સુદામદેવ બ્રાહ્મણ પૂછે છે, શું છે આ સુશીલા બધું? અને ત્યારે સુશીલા બોલ્યા છે, પતિદેવ બીજું કાંઈ નહીં, આ દ્વારિકાવાળા તમારા મિત્ર આવ્યા હતા ને આ બધું દઈ ગયા છે. અને દ્વારિકાવાળો તમારો મિત્ર આવ્યો તો દઈ ગયો. આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે સુદામાની આંખમાંથી દડ 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 અશ્રુઓની ધારા થઈ અને એટલા શબ્દો નીકળ્યા કે એક નૈયા એક પિતાંબર કઢવી લીધું ને અહીંયા પોરબંદરમાં આટલું બધું આપી દીધું મને. તે ऋषिने करुणा करी भाग्यनी रेखा फरी यहाँ तो अक्षय लक्ष्मी चितराई है।
સુદામાજી દ્વારિકામાં જાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. સુદામ ચરિત્રમાં સાહેબ સુદામાને આટલો વૈભવ આપ્યો ને છતાં પણ સુદામા બ્રાહ્મણ વૈભવમાં નહોતા મોહ પામ્યા. એણે તો કેવળ બસ નિસ્વાર્થ ભાવથી ભગવાનની ભક્તિ કરી અને અંતે ભગવાનના ધામને સુદામદેવ પામી ગયા હતા. આધ્યાત્મિક અર્થમાં જો કથા કહેવા જાવ તો આ જીવ એ ભગવાનનો મિત્ર છે અને મિત્રતા એવી કહો નિસ્વાર્થ ભાવથી મિત્રતાની હારે નાતો બાંધો પછી કનૈયો છે ને એ બહુ મોટો દાની છે. એ મિત્રનું ક્યારેય ખરાબ નહીં છે, તમને મોક્ષ આપી દેશે એમાં કોઈ સંશય નથી. માટે જીવને મિત્રતા ભગવાન હારે કરાવજો. ભાગવતકાર એમ કહે છે જે માણસ ભાવથી આ સુદામા ચરિત્રની કથાને સાંભળે ને એના જીવનમાં કોઈ દિવસ ગરીબાઈ ન આવે, કોઈ દિવસ દરિદ્રતા ન આવે. એવી કથા સુદામદેવ ચરિત્રની કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી. એ કથા મેં આપને કહી. હા માં, તું માગી લે, શું આપું હું તને? અને ત્યારે યશોદાએ માગ્યું છે સાહેબ. માગવાનો વારો આવે ને તો આટલું માગજો કે લાલા કૃષ્ણ, આજ તું મારી ગોદમાં બેઠો છો ને, જ્યારે મારો અંત સમય આવે ને ત્યારે પણ તું મારી ગોદમાં બેઠો હોય અને હું તારા મુખને જોતી જોતી બસ આ ધરતીમાંથી વિદાય લઈ લઉં ને, આટલી કૃપા કરજે કનૈયા મારા ઉપર. કૃષ્ણ શું આપી શકે સાહેબ? જ્યારે ભક્ત માગવા બેસે ને તો હરિ પણ ના આપી શકો જોઈએ, આવું માગજો સાહેબ. હરિને પણ આમ થઈ જાય કે નહીં માગ્યું મારી પાસે કશું. ઈશ્વર પાસે માગવાનો સમય આવે તો કંઈક રૂડું માગજો. માને વચન આપ્યું ભગવાને, માં આ ઈચ્છાને હું પૂર્ણ કરીશ. ત્યારબાદ માતા દેવકી અને વસુદેવજી મહારાજ ત્યાં બેઠા છે. એને પણ પ્રશ્ન કર્યો કે માં આજ તમે પણ માગી લો, શું આપું આપને હું? વસુદેવજી મહારાજે યજ્ઞોત્સવ કર્યો. એ સમયે વસુદેવની આંખો ફાટેલી કારણ જેટલા પણ ઋષિમુનિઓ આવ્યા હતા ને એ તમામ ઋષિમુનિઓ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, એની પ્રાર્થના કરે છે. એટલે વસુદેવને થયું અમારા છોકરાઓની પ્રાર્થના કરે છે, અમારા દીકરાની પ્રાર્થના કરે છે. વસુદેવજી મહારાજે મુક્તિ માગી, ભગવાન એ મુક્તિ આપે છે. એ સમયે માતા દેવકીને પ્રશ્ન કર્યો, માં તમે પણ માગી લો, શું આપું તમને? અને ત્યારે મા દેવકી કહે છે, પ્રભુ અવિવેક થાય તો માફ કરજો, પણ એક માં છું ને એટલા માટે મારી જીભ ઉપડે છે, મારે ન માગવું જોઈએ, છતાં પણ માગી રહી છું. મારે બે વસ્તુ જોઈએ છે. પહેલી વાત તો મારા 6 દીકરાઓને કંસે માર્યા છે ને મારે મારા દીકરાઓના મોઢાને જોવા છે. એકવાર મારે મારા દીકરાઓને જોવા છે. ભગવાને એ કંસના મારેલા 6 દીકરાઓને માં યશોદ માં દેવકીને દેખાડ્યા અને ત્યારબાદ એટલું માંગ્યું કે જેવી ગતિ તમારા પિતાશ્રીને આપીને બસ એવી જ મુક્તિ મને આપી દો, બસ આના સિવાય મારે કશું ન જોઈએ. અને અંતે વસુદેવ અને દેવકીને પણ એ વચન આપી અને ભગવાન હવે આ દશમસ્કંદની લીલાઓ, એ કથાઓને સુખદેવજી મહારાજે અહીંયા સંપન્ન કરી. બાજટ ઉપર ભગવાન સુદામાને બિરાજમાન કર્યા અને ત્રાંબાના પાત્રમાં સુદામાના પગ રાખ્યા છે. ભાગવતકાર એમ કહે છે કે પાણીના પાત્રોને આવતા વાર લાગી ને એ સમયે ભગવાન એટલા રાજી થયા ને સુદામાને જોઈને, આંખમાંથી અશ્રુની ધારા વહીને તો ભગવાને પોતાના આંખના આંસુડાથી સુદામાના પગને પખાડ્યા છે સાહેબ. પગને પખાડ્યા સુદામાએ. એ સમયે ભગવાન જ્યારે પગને પખાડે તો સુદામાના પગમાં કાંટા ને કાંકરા જોયા છે. એક પછી એક કાંટો અને એક પછી એક કાંકરો ભગવાન ખેંચે છે. એમાં એક કાંટો જરા વધારે ઊંડો ખૂંચી ગયો અને પહેલાના સમયમાં કંઈ સોયને એવું હતું નહીં, એટલે ભગવાને એ કાંટો ખેંચવા માટે દાંત માર્યો છે, મોઢા માર્યું છે. જે ભગવાનને દાંતથી કાંટો ખેંચવા જાય ને એટલે સુદામા કહે છે કે એ કનૈયા શું કરે છે તું? આ સુદામા ઉભો રે, તારા પગમાં એક કાંટો વાગ્યો છે ને કાંટો જરાક વધારે ઊંડો ખૂંચી ગયો છે.
પણ મહાપુરુષો એમ કહે છે કે કાંટો વાગ્યો તો સુદામાના પગમાં, પણ એની વેદના હતી હરિના હૃદયમાં. સાહેબ, હરિને વેદના હતી. ભગવાને સુદામાને સ્નાન કરાવી અને એની જૂની પોતળી કઢાવી નાખી અને ભગવાને એને સરસ મજાનું પીળું પીતાંબર પહેરાવ્યું હોય. આજે કેટલા સમય પછી સુદામાનું પીતાંબર બદલ્યું છે સાહેબે. પોતળી કાઢી નાખી. અને એ સમયે સુદામાને લઈ જઈ અને ભોજન કરાવે છે. ભોજન કરવા બેઠા છે ને ત્યારે એના દીકરાઓ યાદ આવ્યા છે કે મારા દીકરાઓ 2 દિવસથી ભૂખ્યા છે. પણ છતાં પણ ચહેરા ઉપર એક પણ દુઃખની રેખા ચિતરાવા ન દીધી અને સુદામાએ ભોજન કરી લીધું. ભોજન કરી અને ત્યારબાદ સુદામા બ્રાહ્મણને ભગવાન કહે છે, બેસ સુદામા, આ ઝૂલા ઉપર બેસ, આ હિંડોળે બેસ. અરે નાના કનૈયા તું બેસ. ના તું બેસ. 2 મિત્રો એક હિંડોળા ઉપર બેઠા છે. જે હિંડોળા ઉપર ભગવાન બેસતા એ હિંડોળા ઉપર સુદામાને બેસાડ્યો છે. સાહેબ, આ મિત્રતા છે. 2 મિત્રો બેસે છે. પણ ભગવાન કૃષ્ણનો આ વૈભવ જોઈ અને સુદામો એટલું બોલ્યો છે, કનૈયા એક વાત કહું. અરે બોલને સુદામા, તને ગુરુની સેવા ફળી છે. તે ગુરુની જે સેવા કરીને એ સેવા તને ફળી છે. તમે જોતો ખરો તારો વૈભવ કેટલો વૈભવ છે. આ વૈભવને જોઈ અને સુદામાને થયું કે હવે આને પૌવા ન દેવાય, હવે આને પૌવા ન દેવાય. એટલે સુદામો વારંવાર પેલી પૌવાની પોટલી સંગ્રહ કરે, વારંવાર સંગ્રહ કરે છે. કારણ આને પૌવાને દઈશ તો મારી શું કિંમત થશે, મારી શરમ, મારી લાજ જશે. 2 મિત્રો વાતો કરે. એમાં ભગવાન કૃષ્ણએ સુદામાને પૂછ્યું, સુદામા તે લગન બગન કર્યા કે નહીં કઈ? એલા, અરે હા કનૈયા, મેં લગન કર્યા. તો મારી ભાભી ઘરમાં આવી? હા છે ને. શું નામ છે? તારી ભાભીનું નામ સુશીલા છે. અને કનૈયા, તારી ભાભીનું નામ સુશીલા છે ને, પણ નામ પ્રમાણેના ગુણો પણ એમાં રહ્યા છો. નામ પ્રમાણે ગુણો રહેવા જોઈએ. નામ હોય ગંગામાં, ગંગા બધાયને પવિત્ર કરે, પણ મોઢામાંથી એટલી અપવિત્ર વાણીઓ કાઢે ને એમ થાય આ ગંગામાને આપણે ગંગામાં પધરાઈ આવીએ. નામ હોય શાંતિભાઈ, પણ ઘરમાં કોઈ દી અશાંતિ સિવાય બીજું કઈ મળ્યું જ ન હોય. નામ પ્રમાણેના ગુણ હોવા જોઈએ સાહેબ. અહીંયા સુદામદેવ કહે છે, કનૈયા તારી ભાભીનું નામ સુશીલા છે અને એ નામ પ્રમાણેના ગુણ પણ છે. બાળકો છે કે નહીં? બાળકો પણ. હા કનૈયા, મારે 2 બાળકો છે. શું કરે બધા? એને મજા કરે. એમ નથી કીધું મારા દીકરાઓ 2 દિવસથી ભૂખ્યા છે. બધા મજામાં છે. તો તું કામ શું કરે છે? તારું ગુજરાન કેમ ચાલે? બસ ત્રિકાળ સંધ્યા કરું અને બાકીનું ભગવાનનું ભજન કરું, એમાં અમારું બધાયનું ગુજરાન ચાલ્યા કરે છે. ભગવાને પ્રશ્નો કર્યા પછી સુદામા બ્રાહ્મણે કીધું, કનૈયા આ બધું તું મને પૂછ્યા કરે છે, તો હું તને પૂછું, તે લગ્ન કર્યા કે નથી કર્યા? કનૈયો કે કર્યા ને મેં લગ્ન. તો ક્યાં છે તારા પત્ની? અરે આ રહ્યા. સુશીલ આમ ભગવાને બતાવ્યા ને તો સુદામાની તો આંખો ફાટી ગઈ. અરે આ તો 8 છે. કનૈયો કે 8 મારી પટરાણીઓ છે. સુદામો કહે છે, કનૈયા પણ આ તો તને ગુરુની સેવા ફળી છે ને, આટલો વૈભવ છે ને, એટલે 8 ને તું નિભાવી શકે. મનમાં કહે છે, હું એકને બિચારી નથી નિભાવી શકતો, કારણ મારી પાસે શું છે. છતાં પણ મનથી દુબળો નથી હોય સુદામો. વાતમાં બરાબર કનૈયાની નજર પેલી પૌવાની પોટલી ઉપર પડી ગઈ. પૌવાની પોટલી ઉપર નજર પડી અને નજર પડતાની સાથે કનૈયો કહે છે, એ સુદામા આ પોટલીમાં શું છે? અરે કાઈ નહીં કનૈયા, એ તો અમારું ગરીબડાઓનું હોય, તારું કઈ નથી. અમારું છે. અમારું નહીં, મારી ભાભીએ મારા માટે મોકલાવ્યું છે, પણ તું આપતો નથી. અરે કનૈયા કઈ નથી. ભગવાનને ભરોસો ન બેઠો એટલે ભગવાને માગીને પોટલી ન આપીને તો ભગવાને ઝૂંટવી લીધી. એક વાત યાદ રાખજો, આપણને આપેલું એ બધું ભગવાનનું છે. તમે જો ભગવાનને નહીં આપો ને તો કોઈના કોઈ રૂપે કનૈયો તમારા હાથમાંથી ઝૂંટવી લેશે, એમાં કોઈ સંશય નથી. આપણને આપેલું કનૈયાનું છે સાહેબ, એટલે કોઈના કોઈ રૂપે ઝૂંટવી લેશે. અને એ સમયે કનૈયાએ પૌવાની પોટલી ઝૂંટવી લીધી અને જ્યાં હાજી પોતાની ગોદમાં રાખીને પોટલી જ્યાં ખોલવા જાય ને ત્યાં અષ્ટપટરાણીઓ માથે મંડરાણ્યું. ભગવાન કહે છે, જરાક દૂર જાવ ને, આમાં શું જોવાનું છે? પેલા મને ખોલવા તો દો. અને બેનોને ટેવ હોય, આમાં શું હશે જોવાનું.
આપણે બારગામથી આવીએ ને એટલે થેલો એના હાથમાં આપીને એટલે પાણીનો ગ્લાસ પછી આવે, પેલા થેલો ફંફોડ લે, આમાં હું લાવ્યા છે. એને જાણવાની ઉત્સુકતા, હસવાની વાત નથી, એને જાણવાની ઉત્સુકતાની વાત છે. અને હું જે આ વાત કરું છું ને એ બધી અહીંથી 500 કિલોમીટર આગી વાત છે, લાંબાનું કઈ વાત જ નથી. હવે રેવું 3 કલાક ને ખોટું આંખે થઈને જવું. એટલે અષ્ટપટરાણીઓને દૂર કર્યા અને ભગવાન ગાંઠોને ખોલે છે. એક પછી એક ગાંઠ જ્યાં ખુલીને અને વસ્ત્ર જ્યાં ખુલે તો અંદરથી પૌવા નીકળ્યા છે. અને જ્યાં પૌવા નીકળ્યા ને ત્યારે 3 વસ્તુઓ થઈ છે. સમયે દ્વારિકામાં 3 વસ્તુ બની. પહેલી વાત, અષ્ટપટરાણી બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામદેવ નીચે જોઈ જાય છે. શરમને લઈને સુદામા નીચે જોઈ જાય. અને ત્રીજી વાત, આ પૌવાને જોઈ અને કૃષ્ણની આંખોમાંથી અશ્રુના બિંદ મીંડા પડવા. શું કામે? સુદામાની આ ગરીબાઈ જોઈને નહીં, પણ પૌવાને જોયા ને એટલે વળી પાછી ગોકુળવાળી યશોદા યાદ આવી ગઈ. કારણ યશોદા જ્યારે પૂનમ હોય, શરદ પૂનમ, ત્યારે દૂધની અંદર સાકર ભેળવે. એ સાકર, એ દૂધમાં રાખેલી સાકર ભળી જાય પછી એમાં પૌવા પલાળે અને એ પૌવા નેવા ઉપર મૂકી અને ચંદ્રમાના તેજથી તપાવી અને કનૈયાને પૌવા ખવડાવતી હતી ને, એટલે એ યશોદાના પૌવા યાદ આવ્યા. એટલે યશોદા યાદ આવી ગઈ ને એટલે રડવા માંડ્યા કૃષ્ણ ભગવાન. આપણે એમ કહીએ કે યશોદાએ દૂધમાં પૌવા પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? નહીં. મહાપુરુષો કહે છે કે યશોદાના પૌવા દૂધમાં પલાળ્યા હતા, પણ સુદામાના પૌવા તો પ્રેમમાં પલાળેલા હતા. સાહેબ, પ્રેમથી પલાળેલો પૌવો હતો. એ પ્રેમનો પલાળેલો પૌવો હતો. ભગવાન જ્યાં નજર કરે ને તો સુદામાના કપાળમાં લખ્યું છે શ્રીક્ષય. ભાગ્યમાં લખ્યું શ્રીક્ષય. ભગવાન કહે છે હું આને ભૂંસી ન શકું સાવ, પણ આને ઉલટાવી તો હગું. હું ભૂસી ન શકાય તો કાંઈ નહીં, પણ આને હું ઉલટાવી શકું. અને એ સમયે ભગવાને જે શ્રીક્ષય લખ્યું હતું ને ત્યાં અક્ષયશ્રી કરી દીધું. એટલે અક્ષયશ્રીનો અર્થ થાય જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે ને એટલી સંપદા હોય સાહેબ એની પાસે. ભગવાને એક મુઠ્ઠી પૌવા આરોગ્યા ને તો જેટલી સંપદા દ્વારિકામાં હતી ને એટલી સંપદા પોરબંદરમાં આપી દીધી. બીજી મુઠ્ઠી પૌવા જ્યાં આરોગે ત્યાં જેટલી સંપદા દ્વારિકામાં એનાથી બમણી સંપદા પોરબંદરમાં આપી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ને ત્યાં એ સમયે રૂકમણી આવી અને ભગવાનનો હાથ પકડીને કહે છે, પ્રભુ તમારે જેટલી સંપદા તમારા મિત્રને આપી હોય એટલી આપી દો, પણ બાપ, હે મારા નાથ, આ તમારી રાણીઓને તમારા પગની સેવા કરવા દો, તમારા મિત્રની ઘરે દાસી બનાવવાનું બંધ રાખી દો. અષ્ટપટરાણીઓને દાસી બનાવવા ભગવાન તૈયાર થઈ ગયા. દાસી બનાવવા તૈયાર થયા. ભગવાને તમામ સંપદા આપીને બે મિત્રો બેઠા બેઠા વાતો કરે છે. એ સમયે ભગવાને કહ્યું, સુદામા, આ બધું તને હજી એકલા ખાઈ જવાની ટેવ હજી નથી ગઈ? આ એકલા ખાવાની ટેવ તને હજી નથી ગયા? અને બે મિત્રો દ્વારિકામાં ઝૂલે બેઠા બેઠા સાંદીપની ઋષિના આશ્રમની એક કથાને વાગોળે છે અને બેયના આંખના ખૂણાઓ પલ્લી જાય છે. કનૈયો કહે છે, સુદામા, તને યાદ છે આપણે જ્યારે ગુરુદેવના આશ્રમમાં ભણતા હતા અને જ્યારે જંગલમાં જવાનો સમય આવ્યો, જ્યારે યજ્ઞકાષ્ઠ લેવા માટે ગયા, ત્યારે ગુરુપત્નીએ આપણને એક પાત્રમાં ડાળિયા આપ્યા હતા અને આપણા બેયના ભાગના ડાળિયા તારા ભાગના તું ખાઈ ગયો તો અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો. તને ખબર છે? હા કનૈયા, મને યાદ છે. આ તને એકલા ખાવાની હજી ટેવ નથી ગઈ એ સમયની? સુદામો બિચારો નીચે જોઈ જાય, શું કરે? આપણે એમ કહીએ છીએ કે સુદામાને ભૂખ લાગી એટલે એ સમયના કનૈયાના દાળિયા પણ સુદામા ખાઈ ગયા હતા. મારો સુદામો સાહેબ આટલો ભૂખડો નહોતો ક્યારેય. મહાપુરુષોના મુખારબિંદથી સાંભળ્યું છે ને કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા બે જંગલમાં જવા નીકળતા હતા ત્યારે ગુરુપત્ની એક પાત્રમાં દાળિયા ભરતા હતા અને જ્યારે દાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો.
ત્યારે દરિદ્રતાનો યોગ હતો અને વિદ્વાન પંડિતો અને મહાપુરુષો કહે છે કે દરિદ્રતાના યોગમાં બનેલું અનાજ, દરિદ્રતાના યોગમાં ભરેલું એક પાત્રમાં ભરેલું અનાજ ખાવાથી ઘરમાં અને જીવનમાં દરિદ્રતા આવે. એટલે સુદામાએ વિચાર કર્યો કે આ દરિદ્રતાના યોગમાં ભરેલા દાળિયા ખાવાથી જો ગરીબાઈ આવતી હોય ને તો ગરીબાઈ મારા ઘરે આવવા જોઈએ, પણ મારો મિત્ર કનૈયો ગરીબ ન હોવો જોઈએ. એટલે કનૈયાના ભાગમાં દાળિયા ન આવે ને એટલા માટે સુદામો દાળિયા ખાઈ ગયા છે. મારો મિત્ર સુદામો કહે છે મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. 181 24 घंटे दिन और रात हम हैं. ખાઈ ગયા છે. મારો મિત્ર સુદામો કહે છે મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. મિત્ર એવો કરજો સાહેબ કે તમારી દરેક પરિસ્થિતિમાં તમારી હારે હોય. પણ અત્યારે કળયુગના મિત્રો તો થઈ ગયા, જ્યાં સુધી મિત્રના ખીચામાં પૈસા છે ને ત્યાં સુધી તું મારો મિત્ર, પછી પૈસા થઈ રહ્યા એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. ઢાલ હંમેશા સાહેબ આગળ હોય છે, ઢાલ કોઈ દી પાછળ ન હોય. સમય આવે ને ત્યારે મિત્ર આગળ થાય ને એવો મિત્ર ગોતજો સાહેબ. બે મિત્રો વાતોને કહીને ખૂબ આનંદ પામે છે, આંખોના ખૂણાઓ ભીના થઈ જાય છે. એક રાત્રિનો સમય વ્યતીત થયો. એક દિવસ રોકાયા સુદામદેવ બ્રાહ્મણ પોરબંદર અહીંયા દ્વારિકામાં, અને બીજા દિવસનો જ્યારે સવારનો સૂર્ય ઉદય થાય એટલે સુદામા બ્રાહ્મણ પોતાનું નિત્ય કર્મ કરી પરવારી અને જ્યાં તૈયાર થયા એટલે સૌ લોકો બેઠા છે અને એમાં વાતોચીતો કરતા કરતા સુદામદેવ બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે તો ચાલ કનૈયા હવે હું જાઉં. ભગવાનને બહુ ઈચ્છા છે આજ કેટલા સમય પછી કનૈયો મળ્યો છે. ભાગવતકાર એમ કહે છે કે સાંદીપણી ઋષિના આશ્રમમાંથી વિખૂટા પડ્યા અને ત્યાર પછી આજે પહેલી વાર દ્વારિકામાં મળ્યા હતા. ઘણા સમય પછી મળ્યા હતા એટલે કનૈયાને ઈચ્છા હતી કે હું સુદામાને રોકી લઉં, પણ કનૈયાને એક વાતની ખબર હતી કે મારી ભાભી પતિવ્રતા નારી છે, આણે અહીંયા જમી લીધું છે, પણ મેં આ પોરબંદરમાં ઘણું બધું આપ્યું છે પણ મારી ભાભી હજી નહીં જમે, કારણ મારી ભાભી પતિવ્રતા નારી છે. જ્યાં સુધી સુદામાને નહીં જમાડી લઈને ત્યાં સુધી મારી ભાભી પણ નહીં જમે, એટલે મારી ભાભી ભૂખી ન રહે. એટલે સુદામાને ઈચ્છા છે કનૈયાને સુદામાને રોકવું, પણ કનૈયો બોલી ગયો બસ સુદામા જાવું છે, કઈ વાંધો નહીં પાછું આવજે હો. ઓલો રોકાવાનું ન કર્યું. સુદામા જાવું છે, કઈ વાંધો નહીં પાછું આવજે હો. ઓલો રોકાવાનું ન કર્યું, કારણ સુશીલા ભૂખ્યા ન રહે એટલા માટે. સુદામદેવને થોડીક મનમાં થયું આને તો જરાય તાણી ન કરી રોકાવાની. પણ સુદામદેવ બ્રાહ્મણ ચાલતા થયા અને ભગવાન ઉભા છે, દાઉજી મહારાજ ઉભા છે, અષ્ટપટરાણી ઉભા છે. ચાલ સુદામા. સુદામાની સાથે કૃષ્ણ બેવ ગળે મળ્યા અને ફરી પાછા સુદામા જ્યાં નીકળે અને ઓરડાના ઉમરામાં પહોંચ્યા ને ત્યાં કૃષ્ણને યાદ આવ્યું. ભગવાન કૃષ્ણ બોલ્યા એ સુદામા ઉભો રે, અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. સુદામદેવ પાછા આવેલા છે. કનૈયાની પાસે આવીને કહે છે બોલ કનૈયા. ભગવાન કૃષ્ણને કંઈક વાત કરવી છે પણ હોઠ સુધી આવેલા શબ્દો પાછા વયા ગયા. કેવું છે કાંઈક, પણ કેમ કેવું આને મારે? એટલે વાતને ફેરવી નાખી અને ભગવાન બોલ્યા છે અરે કઈ નહીં સુદામા, ખાલી એટલું કહેતો હતો કે મારી ભાભીને મારી યાદ આવજે. હા કનૈયા. ફરી પાછા સુદામદેવ નીકળ્યા અને વળી પાછા ઉમરો હજી ઓળંગવા જાય ને ત્યાં વળી કનૈયા અવાજ કર્યો એ સુદામા ઉભો રે, અહીંયા આવતો જરા. વળી સુદામદેવ આવે છે. આવું 2-3 વખત થયું ને એટલે સુદામા ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. આને કંઈક કેવું છે પણ કહી શકતો નથી. એટલે સુદામા એની નજીક આવી અને કહે છે કનૈયા તારે જે કેવું છે કહી દે ને, શું કામે ને આમ મને બીજી વાતો કરાવે છે? જે કેવું છે કહી દે, તું મને પ્રેમથી કહી દે, તારે હું કાંઈ નહીં બોલું, મને કહી દે. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે સુદામા તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર પહેર્યું ને એ પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા. સુદામાના મનમાં સાહેબ એમ થઈ ગયું કે આટલી સંપદા છે ને પીતાંબર ન આપ્યું મને, પણ કઈ વાંધો નહીં. સુદામો પણ સાહેબ એની સામે ઝૂકી જાય હતો નહીં. સુદામો કહે છે કે 2 હાથ ફેલાવું ને કનૈયા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપ ને એ વાત મને મંજૂર નથી. તું મને હું માગું તું મને આપ એ વાત મને મંજૂર નથી. આ તારું પીતાંબર તને પાછું આપી દઉં. પીતાંબર પાછું આપે ને એ સમયે દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધું છે કનૈયા શું કરે છે તું? આ પોરબંદરમાં આટલી સંપદા આપી
અને અહીંયાથી એક પિતાંબર વધારે પહેરીને જાય તારું પિતાંબર હું ઓછું થઈ જવાનું, ભલે ને પિતાંબર પહેરીને જતા. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે મોટા ભાઈ તમે કહેતા હોય ને તો આવા પિતાંબર હજી તમે કયો એટલા પિતાંબર હું પોરબંદર આપી શકું, પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ પોતડી પહેરીને પાછો જાહે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં આવો વ્રત છે. પોતડી પહેરીને આવ્યો હતો અને પિતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો તરત કહેતો તો નથી માગતો, આ પિતાંબર માગ્યો. મારા સુદામાને કોઈ માગણ કહે ને એ મને ન ગમે, મારા સુદામાને કોઈ માગણ કહે એ મને ન ગમે સાહેબ. મિત્રતા તો જુઓ સાહેબ, શું એક કરુણા હશે સ્મયની. એક માત્ર વિચાર કરો કે બે મિત્રોની વાતો કરીએ અને આપણી આંખો ભરાઈ જાય. તો એ સમયમાં જેણે જેણે આ દ્રશ્ય જોયું હશે, જ્યારે સુદામાને કનૈયાએ પોતાની છાતીએ લગાવ્યો છે, શું સુદામાએ એ અનુભવ કર્યો હશે સાહેબ. અત્યંત સાહેબ આ કથાઓ શબ્દો માણસને પીગળાવી દેતો હોય છે. શબ્દમાં તાકાત છે, એટલા માટે મારી કથામાં કહું શબ્દને સાચવીને બોલવો સાહેબ. કારણ કે કોઈ માણસના કોઈ શબ્દ માણસને ઊભો પણ કરી શકે અને કોઈ શબ્દ માણસને મારી પણ શકતો હોય છે. शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव, एक शब्द औषध बने एक शब्द घाव. માટે શબ્દને વિચારીને બોલવો સાહેબ. ભગવાને પિતાંબર કઢવી લીધું, પોતડી પહેરીને પાછા સુદામા ચાલતા થયા છે. ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ અષ્ટપટરાણીઓ એ સુદામાને આંગણા સુધી વળાવવા માટે હારે હાલ્યા જાય છે. એ સમયે દાઉજી મહારાજે ફરી બીજી વાત દાઉજી મહારાજે કનૈયાના કાનમાં કીધી, કનૈયા પિતાંબર ભલે કઢવી લીધું પણ એક કામ કર, સુદામાને કહી તો દે કે મેં તને પોરબંદરમાં બહુ બધું આપ્યું છે. અત્યારે કૃષ્ણ બોલ્યા છે સાહેબ, મોટા ભાઈ માગવા એ પ્રેમની એક ગાથા છે સાહેબ. કૃષ્ણ ગયા એટલે 11 વર્ષ અને 52 દિવસ. શું ઉંમર હતી, રમવાની ઉંમર હતી, છતાં પણ એ કૃષ્ણ જ્યારે વ્રજમાંથી વિદાય થયા તો એક પણ વ્યક્તિ આવ્યો નહોતો, એક પણ જીવાત્મા એવો નહોતો કે ભગવાન કૃષ્ણની વિદાયમાં એ વ્રજવાસીમાં કોઈ રડતો ન હોય સાહેબ. વ્રજમાં કોઈ રડતો ન હોય, તમામ વ્યક્તિઓ રડતા હતા. અરે એ વખતે તો કદાચ એ કૃષ્ણની વચ્ચે રહ્યા હશે 11 વર્ષ 52 દિવસ. અગિયાર વર્ષ અને 52 દિવસનો એ પ્રેમ જ્યારે વિખૂટો પડતો હતો, એક વ્યક્તિ અલગ થતું હતું, એટલે સ્વાભાવિક છે કે પ્રેમ રડાવે. 11 વર્ષ અને 52 દિવસનો એ પ્રેમ તમામ વ્રજવાસીઓને રડાવી ગયો છે. Discover the joy of investing. Open your free Demat account with અને એ લોકો રડાય સ્વાભાવિક છે. શા માટે સ્વાભાવિક છે એનું મૂળ ઉદાહરણ આપ સૌની કથા મંડપમાં હાજરી એ સમય હતી કે જ્યારે ભગવાન વ્રજમાંથી મથુરા જતા હતા. અને એ સમયે એ કથાના શબ્દોને સાંભળી અને તમારી આંખમાંથી જે અશ્રુના બિંદ પડતા હતા ને એની એક પુરાવો છે કે તમે જો માત્ર કથા સાંભળીને તમારી આંખ રડતી હોય તો એને તો એનો અનુભવ્યો છે સાહેબ, એની સાથે રહ્યા છે. 11 વર્ષ 52 દિવસ કાઢ્યા હતા એમણે, તો સ્વાભાવિક છે. પ્રેમની એ તાકાત છે. ભગવાન વ્રજમાંથી નીકળ્યા અને મથુરામાં ગયા છે. મથુરાની અંદર ભગવાનને બગીચામાં ઉતારો દેવાયો છે. મથુરાની બગીચામાં ભગવાનને ઉતારો દીધો એટલે અક્રૂરજી મહારાજ બરાબર ગયા છે કંસ પાસે. કંસ પાસે ગયા એટલે કંસે અક્રૂરને આવેલા જોઈ અને સીધો જ પ્રશ્ન કર્યો, અક્રૂર મારું કામ કર્યું કે નહીં, શું થયું? પેલા 2 છોકરાઓને લઈ આવ્યા? હા મહારાજ લઈ આવ્યો ને. અરે ક્યાં છે? મહારાજ મેં બગીચામાં ઉતારો આપ્યો છે. કંસ આડંબરથી કહે છે એને ઉતારામાં, એને બગીચામાં ઉતારો દેવાય નહીં ને. કદાચ એને ખબર પડી જશે કે અહીંયા તો આવું ષડયંત્ર છે તો એ વયા જશે, જતા રહેશે. ત્યારે અક્રૂરજી મહારાજ 2 હાથ જોડીને કહે છે, મહારાજ ક્રોધ ન કરશો તો એક વાત કહું,
આવનારો હવે અહીંયા આવી ગયો છે, જવાનો સમય તમારો થયો, તૈયારી હવે તમે ચાલુ કરો, હવે જવાનું તમારે છે. આવનારો અહીંયા આવી ગયો છે. કંસનો કાળ એ કૃષ્ણ છે. જાવેની આગતા સ્વાગતા કરાવો, જેથી કરી અને ખબર ન પડે કે અહીંયા કોઈ આવું ષડયંત્ર છે. સૈનિકોએ આગતા સ્વાગતા કરી છે. સૈનિકોની આગતા સ્વાગતા કરે છે. થોડી વાર થઈ એટલે બગીચાની અંદર ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ અને ગોવાળો બધા બેઠા છે ને એ સમય બરાબર ગોવાળોએ કીધું, કનૈયા જરા જોતો ખરો, આ બગીચો આટલો સુંદર છે મથુરાનો, તો મથુરાની બજાર કેવી સારી હશે, ચાલ ને બજાર જોવા જઈએ. ભગવાન કૃષ્ણ કહે છે, કામ કરો, બજાર જોવા જવું હોય તો નંદ બાબાની પેલા પરમિશન લેવી પડે, અને નંદ બાબાની પરમિશન લેવા માટે, એની આજ્ઞા લેવા માટે દાઉ દાદાને મોકલીએ. દાઉ ભૈયાને કીધું, દાઉ તમે જાઓ ને, બાબાને પૂછો ને, કહો ને કે આ બધા મિત્રો મથુરાની બગીચાને જોઈ અને આનંદિત થયા છે, તો હવે ને મથુરાની બજાર પણ જોવી છે, અમે બજાર જોવા જઈએ. દાઉ દાદા આવે છે નંદ બાબા પાસે. નંદ બાબાને કહે છે, બાબા કનૈયો અને એના મિત્રો એમ કહે છે કે આ મથુરાનો બગીચો આટલો સુંદર છે, તો આની બજાર બહુ સુંદર હશે, ચાલો ને હવે બજાર જોવા જઈએ. તો અમે બજાર જોવા જઈએ. નંદ બાબા કહે છે, કામ કરો, કનૈયાને પેલા અહીંયા બોલાવો. જેનું કામ વખણાતું હોય ને એને બોલાવે, પેલા એને અહીંયા બોલાવો. ભગવાન કૃષ્ણને બોલાવ્યા છે. આવીને બાબાની સામે ઉભા રહ્યા એટલે બાબા કહે છે, જો કનૈયા, તમે મથુરાની બજાર જોવા જાવ ને, એમાં મને કોઈ ના નથી મારી, પણ મારી એક વાત યાદ રાખજો, ભૂલી ન જતા કે આ કંસની નગરી મથુરા છે, તમારું વૃંદાવન નથી આ, એટલે અહીંયા તોફાન ન કરશો. બીજી વાત, અહીંયા તમે વૃંદાવન વિહારીલાલનો જય ઘોષ ન કરતા, અહીંયા મથુરા નરેશ કંસનો જય ઘોષ કરજો. અને જો વૃંદાવન વિહારીલાલનો જય ઘોષ કર્યો તો સમજો કે કંસના સૈનિકો તમને કેદખાનામાં પૂરી દેશે, કોઈ નહીં છોડાવે, માટે તોફાન ન કરશો. હા બાબા, તોફાન નહીં કરીએ. નંદ બાબાએ કૃષ્ણને શિખામણનું પોટલું વાળીને એવી ગાંઠો મારીને પોટલું આપ્યું, પણ આ શિખામણ ક્યાં સુધી? જાપા સુધી. આને શિખામણ લાગે? ભગવાન નીકળ્યા છે બરાબર, હજી તો મથુરાની બજારમાં પ્રવેશ કર્યો. ભગવાનના મિત્રો એની સાથે રહીને એવા થઈ ગયા હતા, કાળિયા પડખે ધોળિયો બાંધો ને વાન નો આવે પણ હાન આવે. એમ સારા માણસની સાથે તમે રહ્યો ને તો સારા માણસના ગુણો આપણામાં આવે. ખરાબની સાથે રહો તો ખરાબના ગુણો આવે. બજારમાં હજી પ્રવેશ કર્યો ન કર્યો ને એ સમયે ભગવાન કૃષ્ણના મિત્રો જોર જોરથી ભાવથી કરે, વૃંદાવન વિહારી લાલ કી, વૃંદાવન વિહારી લાલ નો જય ઘોષ. મથુરાના લોકોએ વૃંદાવન વિહારીલાલ નો જય ઘોષ સાંભળ્યો, કાન ચમકી ઉઠ્યા. આ મથુરા નરેશ કંસનો જય મૂકી અને આ વૃંદાવન વિહારીલાલ નો જય ઘોષ કોણ કરે છે? આખી ટોળી નીકળી છે ગામમાં. જ્યાં જોવે તો ઓહો, આ તો પેલો ગોકુળ વાળો નંદ અને યશોદાનો છૈયો આવ્યો છે, પેલો માખણ ચોર આવ્યો છે. મથુરાના તમામ વ્યક્તિઓ, પુરુષો બજારની અંદર ભીડ ભરાઈ ગઈ આ ટોળીને જોવા માટે. અને મથુરાની સ્ત્રીઓ પોતાના મેડીના ઝરૂખામાં આવીને ઉભી રહી છે. મેડીના ઝરૂખામાં છે. જેમ જેમ ટોળી આગળ આગળ ચાલતી જાય તેમ તેમ વૃંદાવન વિહારીલાલનો જય ઘોષ કરતી જાય. અને મથુરાની સ્ત્રીઓએ ઉપર બેઠા બેઠા ઝરૂખામાંથી કોઈ કે દહીં રેડા, કોઈ કે માખણ રેડા, કોઈ કે છાશ રેડી છે. આખી ટોળી જે નીકળી આના બધાયના કપડા બગાડ્યા છે, બધાના કપડા ગંદા કર્યા છે.
આખી ટોળી એમ જાય છે એટલે કોઈ કે રસ પ્રવાહોથી એના કપડા બગાડ્યા છે. એક ગોવાળિયો ભગવાનને કહે છે, કનૈયા આમ જોતો ખરા આપણા કપડા કેટલા ગંદા થયા છે, આ કપડા બદલવાનું કઈક કરને. ભગવાન કહે છે, લાવ આ મારું વૃંદાવન થોડું છે તો મને ખબર હોય કપડાની શું વ્યવસ્થા કરવાની. હું પહેલી વાર આવ્યો છું આ શહેરમાં હજી. અરે પણ કનૈયા કંઈક તો કર તું. રાહ જુઓ કંઈક થઈ જશે. બરાબર ભગવાને આટલી વાત કરીને ત્યાં સામેથી ચોકમાંથી શેરીઓમાંથી રાજનો ધોબી ચાલ્યો આવે છે કપડાનું એક પોટલું લઈને. કપડાનું પોટલું લઈને આવે છે એટલે ભગવાન કે ચાલો ભાઈઓ, મને લાગે છે કે તમારા કપડાની વ્યવસ્થા થઈ હોય ને આવું દ્રશ્ય મને દેખાય છે. નંદ અને યશોદાનો છૈયો અમે ગોકુળથી આવ્યા, પણ આ તમારી મથુરાની સ્ત્રીઓએ અમારા કપડા બગાડ્યા, જરા કપડા આપશો બીજા. ધોબી મારી જેમ કાને બેરો. એટલે કનૈયાને કહે છે, શું કીધું? જરા જોરથી બોલ, મને સંભળાણું નહીં કઈ. ભગવાન દાવની સામુ જોઈને કહે છે, દાવ આને કાનનું કાચું છે, હવે કાનમાં કેવું પડશે. મારે આને કાનમાં કેવું પડશે. ભગવાને કાનની અંદર જોરથી એ અવાજ કરી અને આખી ઓળખાણ આપી દીધી. નંદ અને યશોદાનો છૈયો, આ તમારા ગામની સ્ત્રીઓએ અમારા કપડા બગાડ્યા, એટલે જરા તમે આ કપડા આપશો. આટલું કીધું વળી ધોબી બોલ્યો, જરા નિરાતે બોલ, હું હાવ બેરો નથી. ઓળખો તને? પેલો ગોકુળની અંદર પેલા સ્ત્રીઓના ઘરમાં ઘરી અને માખણની ચોરી કરે એ જ ને? પેલા માટલા ફોડી નાખનારો ચોર ગોવાળિયો એ જ ને? તમને કઈ બોલવાની ભાન પડે છે કે નહીં? આ રાજના કપડા છે. ગામડેથી પહેલી વાર આવતા લાગો છો શહેરમાં. ધોબી કાકાનું વાક્ય પૂરું થયું, ભગવાને ઉમેર્યું, હવે પહેલી વાર. નામ પણ 11 વર્ષ અને 52 દિવસમાં ક્યારેય ગોકુળની બહાર ભગવાને પગ રાખ્યો જ ન હતો. ભગવાનનો નિયમ હતો કે 11 વર્ષનો ન બનવું ત્યાં સુધી હું આ મારા મા બાપને છોડીને બહાર નહીં જાઉં, વ્રજની ધરતીને છોડીને બહાર નહીં જાઉં. અરે પહેલી વાર આવ્યા છીએ, હું શું હવે હવે કરો છો? બોલવાની કઈ ભાન નથી? ગામડાના સાવ ગમાર 2-5 શબ્દો ભગવાન માટે ન બોલવાના બોલ્યો. ભગવાન કહે છે, દાવ દાદા આની શાન ઠેકાણે લાવી પડે એવું મને લાગે છે. દાવ કહે છે, થવા દે. ભગવાન કહે છે, એના હાથ પકડો. દાવ દાદાએ 2 હાથ પકડ્યા અને ભગવાને એકમાત્ર વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. ધડથી મસ્તક ધોબીનું અલગ કરી નાખ્યું, ધોબીનો ઉદ્ધાર કરી દીધો. ધોબી મરાયો, ધડ નીચે પડ્યું. છોકરાઓ સ્તબ્ધ બની ગયા, ગોવાળિયાઓ કૃષ્ણની સામું જોવે છે. આને આ શું કર્યું? ગોવાળિયાઓની તો આંખો ફાટી ગઈ. ભગવાન કહે છે, એલાવ મારી સામે શું જુઓ છો? અરે આ ખોલો પોટલું અને મંડો પહેરવા. હવે ગોવાળિયાઓ પોટલું ખોલે છે અને બધા લોકો કપડા પહેરે છે. કોઈકને ટૂંકા થાય છે, કોઈકને મોટા થાય છે, કોઈને માપના નો થયા. એક ગોવાળિયો કહે છે, કનૈયા આમ જોતો ખરો, કપડા મળ્યા પણ આ કઈ માપના નથી, આ તો જો ઘઘા મઘા થાય છે. આપણો તળપદી ભાષાનો શબ્દ છે. જરા કપડું મોટું થાય એટલે શું કહી, અરે તને આ ઘઘો મઘો થાય છે. આ ઘઘો મઘો આવ્યું ક્યાંથી ખબર નથી હજી. 181 24 ਘੰਟੇ ਦਿਨ ਅਤੇ ਰਾਤ ਅਸੀਂ ਹਾਂ ਤੁਹਾਡੇ ਨਾਲ. અમુક અમુક શબ્દો આમ હા એનો 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 ભાવ તમને આમ અનુભૂતિ કરાવે શબ્દની. માત્ર બોલો ત્યાં તમને અહેસાસ થઈ જાય શું કહેવા માંગે છે. ક્યાંથી ઉદ્ભવ થયો એની આપણને ખબર ના પડે. કનૈયા કપડાનું કઈક કરને. ભગવાને ધોબીને વધ કરી અને કપડા લીધા છે. અહીંયા ભગવાન વેદવ્યાસ એમ કહે છે આ કથાને માધ્યમ બનાવીને કે જીવનમાં કોઈ પણ વાક્ય બોલતા પહેલા 100 વાર વિચાર કરવો અને પછી બોલવું, નહીં તો તમારું અસ્તિત્વ નહીં રહે આ દુનિયામાં.
ભલે તમે હશો પણ તમારું અસ્તિત્વ નહીં રહે. માટે વિચાર કર્યા વગર ક્યારેય ન બોલશો. અને વિચાર્યા વગરનું બોલવાથી પરિણામ હંમેશા દુઃખ જ હોય છે. માટે વિચાર્યા વગરનું બોલવું પણ નહીં ક્યારે. આ કથાના માધ્યમથી શું મળે? બસ એ જ મળે. અને મેં પ્રથમ દિવસમાં કહ્યું હતું આપણને, આજ ફરીવાર આટલી જન્મવેદની જ્યારે ભક્તો બેઠા છો ત્યારે કહું કે હું મારી કથાને લઈ અને તમને કોઈને વૈરાગ્ય લગાડવા માટે નથી આવ્યો. હું તો બસ મારી કથાના માધ્યમથી 2-5 વાતો એવી વર્તમાન સમયની કરવા આવ્યો છું કે તમારું બાકી રહેલું જીવન સુધરી જાય, શ્રેષ્ઠ બની જાય. બસ આના સિવાય મારે કશું નથી કરવું. તમારું જીવન શ્રેષ્ઠ બને, તમારું જીવન મંગલ બને. તો બી જરા 2-5 શબ્દો ખરાબ બોલ્યો ગયો. એમાં બરાબર સામે ભગવાન એક દરજી કાકાની દુકાન જોઈ ગયા. ચાલો મિત્રો, વ્યવસ્થા થઈ ગઈ. દરજી કાકા પાસે આવ્યા છે. ભગવાન હજી આમ દુકાનના પગથિયા ચડ્યા ન ચડ્યા ત્યાં તો દરજી કાકા પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આવો આવો આવો. શા માટે? આ ભાવ નહોતો કઈ, કન્યા પ્રત્યેનો પ્રેમ નહોતો. આ તો હમણાં જોયું તું કે એક મુષ્ટિકા મારી અને ગયો, આ કદાચ મારું યા કરી નાખશે. ભય હતો સાહેબ, ભયમાં ઉભા થયા છે. ભય લાગ્યો છે. દરજી કાકાને જઈને કહે છે, દરજી કાકા આ અમારા કપડા જરાક માપના કરી દેશો? દરજી કાકાએ કઈ આનાકાની ન કરી. કારણ હમણાં જોયું, ઓલો જરાય આડાવડો થયો, સરનામું ભૂસી નાખ્યું ભગવાને. લાવો લાવો લાવો, બધાના કપડા માપના કરી આપ્યા. અંતે ભગવાને પ્રશ્ન કર્યો, દરજી કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકાને હોડી વચ્ચે હોપારી થઈ. આની પાસે મગાય કે ન મગાય નહોતી ખબર. કદાચ ન મગાતા હોય ને માગું અને નયન કદાચ ઓલાની જેમ મુઠ્ઠી પડી જાય તો મારું અસ્તિત્વ ન રહે. અરે દરજી કાકાએ જરાક વેવ કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય એમાં? ના 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 ના, તમારે પૈસા નથી દેવાના. ભગવાન કહે છે, દરજી કાકા મફત નહીં હો, પૈસા તો લેવા જ પડે. અહીંયા ભગવાને આગ્રહ કર્યો પૈસા લેવાનો. ભગવાને આગ્રહ કર્યો દરજી કાકાને દ્વાપર યુગમાં અને ટકોર કરી કળયુગના માણસને કે ક્યારેય કોઈ પાસે મફતનું કામ ન કરાવી લેવું. 1 કલાક તમારી ઘરે મજૂરી આવ્યો હોય તો 1 કલાકની પણ મજૂરી ચૂકવી દેવી. કોઈ દિવસ કોઈની પાસે વેઠ ન ઉતરાવવી. ભગવાને સંદેશો આપ્યો છે. પણ આપણે તો શું કરીએ, આખું વર્ષ જેની પાસે કપડા સીવડાવતા હોઈએ ને, અને એમાંય જો એકાદું કપડું ફાટી જાય ને એટલે તરત દોડતા જઈ લેતો ભાઈ આને એક જરાક ટેભો માર દેતો. ઉભા ઉભા સિલાઈ કરાવીએ અને કઈ ન પૂછીએ. કારણ આપણે શું કહીએ, હવે આખું વર્ષ એની પાસે સીવડાવીએ છીએ તો આટલું તો કરી જ દઈ ને. કરી દે છે એટલે એનો મતલબ એવો નથી કે તારે મફતમાં કરાવવું. એની યથાયોગ્ય તારે મજૂરી આપવી જોઈએ. ભગવાન કહે છે ક્યારેય કોઈ પાસે મફતનું કામ ન કરાવવું. ભગવાને દરજી કાકાને આગ્રહ કર્યો બહુ. દરજી કાકા કહે છે તો કામ કરો, કુર્તાનો એક આનો અને પાયજામાના 2 આના આપી દો. ભગવાને બધાયના કપડાનો હિસાબ કર્યો અને પૈસા આપ્યા. બધાના કપડાનો હિસાબ કરીને પૈસા ચૂકતે કર્યા અને અંતમાં દરજી કાકાને 2 વચન આપ્યા, 2 વરદાન આપ્યા, 2 આશીર્વાદ આપ્યા. આ નો માગે ને તો એને જેકપોટ મળે. જો આ હું હંમેશા કહું ને, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. પણ આપણે તો ભગવાનથી જ ચાહતા હોઈએ, ભગવાનને ઓછો ચાહીએ. હે ભગવાન મારું આમ કરજો, મારું તેમ કરજો. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. દરજી કાકાને પેલા આશીર્વાદ આપ્યા, દરજી કાકા આ અત્યારે ભલે તમે આટલું હાવ સસ્તું અમારી પાસેથી ભાવ લીધો, પણ 2018 ની સેલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. આ પેલો આશીર્વાદ. 200 નું કાપડ અને 800 ની સિલાઈ. બીજા આશીર્વાદ આપ્યા, દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો. તમે જોજો આ દરજીને, આ જે દરજી કામ કરતા હોય ને એની ઉંમર ગમે તેટલી થાય, ચશ્મા આવી જાય, મશીન ચલાવતા હોય ને દોરો તૂટે ને તો આંખના પલકારામાં એ સોયના નાકામાંથી દોરો પોરવી લે. અને આપણે નો આવ્યા હોય ચશ્મા, નો થઈ ગયું હોય ઉંમર, અને તોય એને સોયમાંથી દોરો પોરવાનું કહે ને તો 27 વખત તો થૂક વાળો કરે તે મેળ આવે. દરજી કાકાને ભગવાને વચન આપ્યું, જીવો ત્યાં સુધી સીવો.
ભગવાનના કપડા બરાબર ના થયા, હવે આગળ ગયા. વળી એક ગોવાળ બોલ્યો, કનૈયા આ જરા જોતો ખરો, બધાયના ગળા આ કપડા સારા છે પણ કોઈના ગળામાં માળાવું નથી ને એટલે નથી મજા આવતી. ત્યાં બરાબર સામે રાજના માળી મળ્યા છે, સુદામા નામના માળી મળ્યા. સુદામા નામના માળી પાસેથી ભગવાને માળા લીધી અને ભગવાને એને પોતાના ધામનો અધિકારી બનાવ્યો છે. ભગવાને એના ઉપર કૃપા કરી. વળી આગળ ગયા. એક ગોવાળ કહે છે, કનૈયા બધું તો ઠીક છે, ગળામાં માળાવું છે, કપડા સારા છે, પણ તું કોઈના મોઢા સામું તો જો, કોઈના કપાળમાં તિલક નથી. તિલક વગરના કેવા મોઢા લાગે છે, તિલકનું કઈક કર ને. કનૈયો કહે છે, તમે પણ બરાબર છો બધાય, એક પછી એક વસ્તુની ડિમાન્ડ કરતા જાવ છો. અને આમ પણ આપણું આવું જોઈએ સાહેબ, એક વસ્તુ મળે ને ત્યાં બીજી વસ્તુની અપેક્ષા ઊભી રહી ગઈ હોય. અને એમાં બરાબર કંસના રાજમહેલની એક દાસી શૈરેન્દ્રી, એનું સાચું નામ શૈરેન્દ્રી છે, પણ શરીરમાં 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી, એટલે આખું મથુરા એને કુબડી કુબડી કહીને બોલાવે. આખું મથુરા એને કુબજા કહીને બોલાવે, કુબડી કહીને બોલાવે. પણ એ જ કુબજા ને એ જ કુબડીને ભગવાને અવાજ કર્યો, એ રૂપસુંદરી ઊભી રે. રૂપસુંદરીનો અવાજ સાંભળ્યો, શૈરેન્દ્રીના પગ ઉભા રહ્યા અને એ સમયે ભગવાન આવીને ઉભા રહી ગયા. ભગવાન કહે છે, ક્યાં જા છો? શૈરેન્દ્રી કહે છે, રાજમહેલમાં. કેમ? અરે મારા મહારાજને આ કેસર વાળું ચંદન દેવા જાઉં છું. અરે તારા મહારાજને મુખ પડતો અને આ ચંદન મને દે, આ ચંદનની જરૂર મારે છે, આ ચંદન મને આપ. પણ ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી ગઈ ને શૈરેન્દ્રી, એટલે ભગવાનના અવાજમાં મોહી ગઈ, એટલે રાજનું ચંદન એને ભગવાનને આપી દીધું. લ્યો આ તમે લઈ લ્યો. ભગવાને કપાળમાં એક ચંદન કર્યું ને, ચંદન કરવાથી 2 વસ્તુ મળે. ચંદન કરવાથી પેલી વેળી શીતળતા મળે. કપાળમાં તિલક કરો ને એટલે શીતળતા મળે. અને બીજું, કપાળમાં તિલક કરવાથી માણસને સૌંદર્યતા મળે છે. કપાળમાં તિલક હોય એટલે કેવો રૂડો લાગે, અને એની કેવી ગણતરી થાય? ભગવાનનો ભગત છે. પછી ભલે કોઈ દી હાથમાં માળા ન લે, કોઈ દી ભગવાનના મંદિરમાં દર્શને ન ગયો હોય, કપાળમાં તિલક હોય એટલે માણસની આખી એની ઇમેજ બદલી જાય સાહેબ, આખી આબરૂ બદલી જાય. કપાળમાં તિલક કર્યું અને ભગવાનને સુંદરતા મળી. એટલે ભગવાન કહે છે, મને જે રૂપાળો બનાવે, મને જે સુંદર બનાવે, એને હું કદરૂપું કેમ રહેવા દઉં? એ સમયે ભગવાને પોતાના 2 પગના અંગૂઠાથી શૈરેન્દ્રીના 2 પગના અંગૂઠા દબાવ્યા, 2 હાથ પકડ્યા અને એક મચરકી જ્યાં મારે ભગવાન, તો આકાશમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ ભગવાને ચંદન કારણે આપ્યું. હાલો મારો હાથ યાદ સહિત પાછું આપે વનમાળી. અહીંયા ભગવાને કીધું, કોઈ મને મારા કામ માટે કોઈ જો પૈસો વાપરે ને, મને કોઈ કઈ વસ્તુ આપે ને, તો એના બદલામાં હું અનેક ગણું કરીને પાછું આપી દઉં. આ ધર્મનો આ યજ્ઞ ચાલે છે અને આ યજ્ઞમાં એક એક આહુતિ આપશો ને તો ભગવાન તમારી ઘરે આખા યજ્ઞનું ફળ આપી દેશે સાહેબ. માટે આ મહાયજ્ઞમાં એક એક આહુતિ આપતા જાજો. કુબજા ઉપર કૃપા કરીને ભગવાન ત્યાંથી નીકળ્યા છે. જે જગ્યાએ ધનુષ યજ્ઞ ચાલે છે ત્યાં ગયા અને ત્યાં જઈ અને ભગવાને જે સૈનિકો છે કંસના, એ સૈનિકોને કેટલાયને માર્યા, કેટલાયના હાથ તોડ્યા, કેટલાયના પગ તોડ્યા, કેટલાયના માથા ફોડ્યા છે. અને બ્રાહ્મણોની નજર સમક્ષ જે યજ્ઞમાં રહેલું ધનુષ છે એ ધનુષના ભગવાને 2 ટુકડા કર્યા છે. યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. ભગવાન કૃષ્ણ, દાઉજી મહારાજ, સખાઓ બધા નીકળે છે બગીચામાં જવા, અને એક સૈનિકે જઈને કંસને સમાચાર આપ્યા, મહારાજ ગજબ થયો. કંસ કહે છે, શું થયું? અરે મહારાજ, પેલા નંદ ને યશોદાના જે છોકરાઓ ગોકુળથી આવ્યા છે ને, એને આપણા સૈનિકોને માર્યા અને સાથે સાથે આપણા યજ્ઞનું ધનુષ્ય પણ તોડી નાખ્યું. થોડી વાર માટે ભયભીત થઈ ગયો અને વળી પાછો એમ કહે છે કે જો આ હમણાં ઘરે જશે, હમણાં બગીચામાં જશે અને નંદ બાબાને ખબર પડશે
આખા ષડયંત્રની ખબર પડી જશે તો હમણાં ભાગી જશે. એટલે સૈનિકોને કહે છે કે જાઓ નંદરાયને જઈને કહેજો આ છોકરાઓ છે આવું કર્યા કરે, નકર વયા જશે. આ ન સમજે સાહેબ, જેનું વિનાશ આવ્યો હોય ને એને બુદ્ધિ ન સૂજે પછી. નકર સમજી જવું જોઈએ. બ્રાહ્મણો કહ્યું હતું કે ધનુષને કઈ ઈજા થાય તો યજ્ઞના યજમાનનું અહિત થાય. મૃત્યુના લક્ષણો સામે આવ્યા છતાં પણ ન સમજ્યો. મોતના લક્ષણો સામે છે. ભગવાન કૃષ્ણ લોકો ગયા છે બગીચામાં, જ્યાં નંદ બાબાની સામે ગયા ને તો બધા લોકો નીચે નજર નાખીને ઉભા રહી ગયા. કોઈ કઈ બોલ્યા જ નહીં. નંદ બાબાએ બધાયના આ દરહણ જોઈ અને કૃષ્ણને કહે છે કનૈયા આ શું છે બધું? જે કપડા પહેરીને ગયા હતા એ કપડા નથી, અને જે પહેરીને આવ્યા છો એ વળી પાછા હાજા નથી. હજી નંદ બાબા એને ધમકાવે ત્યાં એક સૈનિક આવીને કહે છે નંદરાય છોકરાઓને કઈ કેશો માં હો, અમારા મહારાજે ના પાડી છે. અમારા મહારાજે ના પાડી છે. બધો મામલો શાંત થયો. આ બાજુ હવે કંસે મલકુસ્તીનું મેદાન તૈયાર કરાવ્યું, મહામંચ રચ્યો. મંચની ઉપર એક સિંહાસન. આવતીકાલ સવારમાં મલકુસ્તીનો મેદાનની અંદર યુદ્ધ માટે બે ભાઈઓને આમંત્રણ દેવાયું. કોલિયાપીડ હાથીના મહાવતને બોલાવ્યો એટલે એણે હાથીને મદિરા પાન કરાવીને મદોન્મત્ત બનાવ્યો. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને હવે મલકુસ્તીના મેદાનની અંદર જ્યાં બધા જવા માટે નીકળે છે, મથુરાના લોકો પણ દોરડાની ચારેય બાજુ ગોઠવાઈ ગયા છે. મંચ ઉપર સિંહાસન, સિંહાસનમાં કંસ છે. બે ભાઈઓએ બરાબર જ્યાં હાજી રણ મેદાનમાં પ્રવેશ કર્યો, રણ મેદાનમાં જ્યાં પ્રવેશ કરે, મલકુસ્તીના મેદાનમાં પ્રવેશ થતાની સાથે જ કોલિયાપીડ હાથીને લઈને મહાવત મદોન્મત બનાવીને દોડતો આવે છે. કૃષ્ણ જોઈ ગયા. કૃષ્ણ કહે છે કે દાવ સાવધાન હો, આપણું સ્વાગત થઈ રહ્યું છે. આપણું સ્વાગત થઈ રહ્યું છે. અને એ બે ભાઈઓએ મદોન્મત બનાવેલો આવેલો હાથી, એ હાથીને બે ભાઈઓએ ધક્કો મારી અને કેટલાય ચરણ સુધી એને દૂર નાખ્યો. કેટલા ડગલા સુધી પાછો ધકેલી દીધો. વળી પાછો આવ્યો, વળી પાછો મોકલ્યો. કહેવાય છે કે બે ભાઈઓએ એક એક હાથીના દાંતને પકડી મૂળમાંથી ખેંચા, રક્તની ધારા થઈ અને દાવજી મહારાજે જ્યાં એકમાત્ર મુષ્ટિકા મારે કોલિયાપીડ હાથીના મસ્તકમાં મહાકાય હાથી ઢળી પડ્યો. મહાવત જ્યાં દોડવા ગયો ને તો ભગવાન કૃષ્ણે પકડી લીધો. કૃષ્ણે પકડીને મહાવતનો ઉદ્ધાર કર્યો, મહાવતને માર્યો. એક વાત યાદ રાખજો, આ દુનિયામાં તમે બધી જગ્યાએથી છટકી જાશો, ભગવાન પાસેથી ક્યારેય નહીં છટકો. એ તમને નહીં છોડી શકે. એના હાથમાંથી તમે ક્યારેય નહીં છટકી શકો. માટે કર્મ કરતા પહેલા વિચારજો. હા, આપણે કામ કરીએ ને ત્યારે ચારે બાજુ નજર કરી લઈએ, કોઈ જોતું નથી ને, ઉપર જોવાનું ભૂલી જાય છે. ઉપર વાળો બધું જોવે છે. જ્યારે કોઈ પણ કર્મ કરો ત્યારે ઉપર જોવાનું ન ભૂલશો. પરમાત્મા જોવે છે, મારો હરી જોવે છે. કોલિયાપીડ હાથી મરાયો, મહાવત મરાયો. બે મલો આવ્યા છે. બે મલો જ્યાં દોડતા આવે છે, ચાણુર અને મુષ્ટિક આવ્યા છે. આધ્યાત્મિક અર્થમાં ચાણુર અને મુષ્ટિક કામ અને ક્રોધ છે. જીવનમાં કામ અને ક્રોધ આવે તો કામને પ્રેમ રૂપી કૃષ્ણ મારે છે અને ક્રોધને આત્મવિદ્યાનું પ્રતીક દાઉજી મહારાજ મારે છે. પણ જ્યારે બે સામા આવ્યા છે, બે ભાઈઓને કહે છે અમારી સાથે લડો, એટલે કૃષ્ણે કીધું કે ભાઈ આ તમારી ઉંમર ક્યાં, અમારી ઉંમર ક્યાં, અમે તમારી હારે ન લડી શકીએ. અમે તમારી સાથે ન યુદ્ધ કરાય. અમે નાના છીએ. મલો કહે છે તમે ઉંમરમાં નાના છો, બળમાં નહીં. હમણાં જોયો હાથીને એક મુઠ્ઠી મારી અને મારી નાખ્યો. એલા જોવે છે કે એક મુષ્ટિક હાથી મહાકાય હાથીને મારી નાખ્યો તો એ તો વિચાર કરી તારી શું દશા થાય. પણ ક્યારેક ક્યારેક માણસ ન સમજે, નરી આંખે જોવે ને તોય પાછો ન વળે. એટલે જ હું વારંવાર કહું છું, જ્યારે તમને હું એમ કહું કે વ્યસન મૂકો, તમને એમ થાય ને કે વ્યસન નથી મૂકવા, તો એકવાર તમારે કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ આવી, પછી તમને ખબર પડે કેન્સરના દર્દીઓ કેટલા પીડાય છે. એટલે આપણે વ્યસન મૂકવા કે ન મૂકવા.
જીવનમાં ન ખાવાના પદાર્થો ન ખાશો, ન પીવાના પદાર્થો ન પીશો. બેયને સમજાવે છતાં ન સમજ્યા. અંતે ચાણૂર અને મુષ્ટિકે ભગવાન કૃષ્ણને મેણું માર્યું છે. તમે અમારી સાથે યુદ્ધ કરો એટલે અમને ખબર પડે કે તમારા માની દૂધમાં કેટલી તાકાત છે. જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો, અમારી હારે લડો. દાઉ દાદા અને ભગવાન કૃષ્ણ બે એક બાજુ સામે સામે જોવે છે. દાઉ હવે આને કેવું પડશે, અને આ બાજુ નંદ બાબાનો જીવ તાળવે ચોટે છે. ક્યાં મારા છોકરા નાના, આ ક્યાં મોટા મોટા મલો, કનૈયા આવી જાઓ, કનૈયા આવી જાઓ. નંદ બાબાના ચહેરા ઉપર જરા ચિંતા દેખાણી ને ભગવાન કૃષ્ણ દોડતા આવ્યા છે. બાબા ચિંતા કરો માં, હવે તો આની હારે યુદ્ધ કરવું પડશે, કારણ એને અમારી યશોદા માટેના દૂધને લલકાર્યું છે, એટલે હવે અમારે દેખાડવું જ પડે કે યશોદાના દૂધમાં કેટલી તાકાત છે. તમે ચિંતા ન કરતા, હમણાં એને બતાવી દઈએ કે યશોદાના દૂધમાં કેટલી તાકાત છે. ચાણૂર અને મુષ્ટિક બે લડે છે ભગવાન સાથે. ભાગવતકાર એમ કહે છે કે કૃષ્ણએ ચાણૂરને માર્યા છે અને મુષ્ટિકને ભગવાન દાઉ દાદાએ માર્યા છે. કામ અને ક્રોધનો બેયનો વધ કર્યો ભગવાને. કંસે બે મલો મરાયા એટલે બીજા બે મલોને મોકલ્યા, શલ ને તોશલ. શલ ને તોશલે નક્કી કર્યું કે આની હારે યુદ્ધ ન કરાય, નકર જો હવે આની હારે લડવા જાહું ને તો ઘરે બાયડી છોકરા રાહ જોઈ રહેશે. ચાણૂર ને મુષ્ટિક ને માર્યા, શલ ને તોશલ ગયા. હવે ભગવાન કૃષ્ણ કહે છે દાઉ દાદા ચાલ ને હવે આપણે એક આ મામાનું સ્વાગત કરી નાખીએ એટલે કામ પતે. અને બરાબર બે ભાઈઓ પિતાંબરનો કછોટો વાળ્યો, હાથી દાંતને નીચે મૂક્યા અને બે ભાઈઓ જ્યાં મંચ પર ચડી ગયા અને કંસની નજીક આવ્યા એટલે કંસને એમ થયું કે લાવ મારી નાખું, એટલે ખુલ્લી ખડકને જ્યાં ફેરવે છે બે ભાઈઓ કંસના પગમાં પડી ગયા. કંસના મનમાં આ સમયે અહંકાર આવ્યું, મારાથી ડરી ગયા ને એટલે મારા પગમાં પડ્યા છે. પણ એને ખબર નથી કે કાળ આવે ત્યારે કાળ પેલો વેલો પગ પકડે છે. કાળ પેલો વેલો પગ પકડે. અને ભગવાન બે ભાઈઓ એક એક પગ પકડ્યો અને કંસને ઢસડી અને સિંહાસન ઉપરથી નીચે નાખ્યો. સિંહાસન ઉપરથી નીચે તો નાખ્યો, પણ આખા મંચ ઉપર જ્યાં ઢસડે છે, આખા મંચ ઉપર ઢસડે છે. અને એ સમયે પગના ભાગની અંદર દાઉજી મહારાજ બેઠા છે અને છાતીના ભાગ ઉપર આવી અને જ્યાં કૃષ્ણ બેઠા છે કંસની આંખો ફાટી ગઈ. અને એ જ સમયે ભગવાને એકમાત્ર વજ્ર મુષ્ટિકાનો પ્રહાર કંસની છાતીમાં જ્યાં કરે, કંસનું અસ્તિત્વ છોડી નાખ્યું, કંસને મરાયો, કંસનો વધ થયો. દેવતાઓએ ભગવાનના ઉપર પુષ્પના ટોપલાઓથી પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનનો જયઘોષ કર્યો. બોલીએ કૃષ્ણ बीज की सब बाला रूप रसाला बनी बहाला बनवाला जागी तन वाला विपत विशाला दीन दयाला नंदलाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवारी कानन सुखकारी कृष्ण मुरारी गए विसारी गिरधारी 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 गिरधारी. કંસનો વધ થયો. ત્યારબાદ ભગવાન માં દેવકી અને વસુદેવને છોડાવવા માટે મથુરાના કારાવાસમાં જાય. પણ એ સમય માર્ગમાં યમુનાના કિનારે ભગવાને વિશ્રામ કીધો. થોડોક ભગવાને આરામ કર્યો એટલે એ જગ્યાનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. વિશ્રામ ઘાટે ભગવાન વિશ્રામ કરી નીકળ્યા. માં દેવકીને અને વસુદેવજી મહારાજને મુક્ત બનાવ્યા. ઉગ્રસેન મહારાજને મુક્ત બનાવી ગાદી આપી દીધી. અને ત્યારબાદ નંદ બાબાને અને ગોવાળોને સમજાવી કાઢવી અને તેઓ મોકલે છે ગોકુળની અંદર. યશોદા દોડતા આવ્યા છે નંદ બાબાને જોઈને કહે છે મારો લાલો ક્યાં છે?
નંદ બાબા કહે છે, યશોદા, આપણે બહુ ભાગ્યશાળી હતા કે આપણે 11 વર્ષ સુધી કનૈયાનો પ્રેમ મળ્યો. જેનો દીકરો હતો એની પાસે રોકાઈ ગયો, એ આપણો દીકરો ન હતો. યશોદા બોલ્યા છે, નંદરાય, આજ બોલ્યા એ બોલ્યા, પણ હવે પછી ક્યારેય ન બોલશો કે કનૈયો મારો દીકરો નતો. મારો જ હતો અને મારો જ રહેશે. પણ કૃષ્ણ નથી આવ્યા. આ શબ્દોને સાંભળી અને વ્રજવાસીઓ ફરી પાછા રડી પડ્યા છે, ખૂબ રડ્યા છે. કંસનો વધ થયો. આધ્યાત્મિક અર્થમાં જો આ કથાને કહેવા જઈએ ને તો કંસ વધ એટલે અભિમાન, મથુરા એટલે આ શરીર. આ શરીરની અંદર જ્યાં સુધી અભિમાન રૂપી કંસ હશે ત્યાં સુધી પ્રેમ રૂપી કૃષ્ણ ક્યારેય નહીં આવે સાહેબ. માટે આ મથુરાની અંદર પ્રેમ રૂપી કૃષ્ણને લાવવો હોય તો અભિમાન રૂપી કંસને મારવો જ પડશે. અભિમાન મરાશે એટલે પ્રેમ આપોઆપ આવીને ઉભો રહી જશે. જીવનમાંથી પ્રેમ લાવવા માટે અભિમાનને હણવું રહ્યું. ત્યારબાદ ભગવાનને સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ભગવાન 64 દિવસ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણ્યા અને 64 દિવસમાં બધું જ્ઞાન મેળવી લીધું. ત્યારબાદ વ્રજની અંદર ઉદ્ધવજી મહારાજને મોકલે ભગવાન. કારણ મથુરાની અંદર ભગવાનના જન્મોત્સવનું જ્યારે નક્ષત્ર ઉજવાઈ રહ્યું છે એ સમયે તમામ મથુરાવાસીઓ ભગવાનના જન્મનું જે નક્ષત્ર છે એનું ચરણ છે એની આનંદની ઉજવણી કરે છે. પણ જેનું આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ મૂળ પાત્ર એમાં હાજર નથી, કૃષ્ણમાં હાજર નથી. ભગવાનના અંતરંગ સખા ઉદ્ધવજી મહારાજ ભગવાનને શોધે છે અને જ્યાં મહેલમાં શોધે ને તો મહેલના એક ઝરૂખાની અંદર ભગવાન ગોકુળ તરફ નજર રાખી અને કૃષ્ણ રડ્યા છે. તો મહેલના એક ઝરૂખાની અંદર ભગવાન ગોકુળ તરફ નજર રાખી અને કૃષ્ણ રડ્યા છે. ભગવાન રડે છે. ઉદ્ધવજી મહારાજ દ્રશ્ય જોઈને કહે છે, પ્રભુ તમે રડો છો? કૃષ્ણ એટલું બોલ્યા છે, ઉદ્ધવ હું રડતો નથી, તો મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવે? ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ આજે મને મારી મા યશોદાની યાદ આવે છે. મારી મા મને યાદ આવી એટલે મારી મા મને યાદ મને મારી આંખમાં અશ્રુ નીકળ્યા છે. ભાગવતકાર એમ કહે છે, જ્યારે જ્યારે ભગવાનને મા યાદ આવી, જ્યારે જ્યારે ગોકુળ યાદ આવ્યું, જ્યારે જ્યારે વ્રજ યાદ આવ્યું ને ત્યારે પ્રભુ રડ્યા છે. ત્યારે ભગવાન રડ્યા છે. પ્રભુ આવું તે કઈ હોતા હશે, કોઈ રડાવે? હા ઉદ્ધવ, આ દુનિયામાં પ્રેમ સૌ કોઈને રડાવે છે. પ્રેમ સૌ કોઈને રડાવે છે. પ્રેમના તાતને બંધાય અને માણસ રડતો હોય છે. ઉદ્ધવના મનમાં આ વાત ન બેઠી ને એટલે ભગવાન ઉદ્ધવને વ્રજમાં મોકલે છે. જાઓ વ્રજમાં જઈ આવો એટલે ખબર પડે. તમે વ્રજમાં જઈ આવો. ઉદ્ધવજી મહારાજ ભગવાનનો સંદેશો લઈ અને વ્રજમાં આવે છે. પણ વ્રજની ગોપીઓની ભગવાન પ્રત્યેની એ જિજ્ઞાસા, ભગવાન પ્રત્યેનો પ્રેમ, માં યશોદાનો કનૈયા પ્રત્યેનો પ્રેમ, આ તમામ વસ્તુ જોઈ પણ ઉદ્ધવને એક વાતમાં માત્ર સમજાઈ ગયું કે પ્રેમ રડાવે. રાત્રિના સમયે જ્યારે માં યશોદાની બાજુમાં બેઠા છે ઉદ્ધવજી મહારાજ, ત્યારે માએ વાત કરી છે, ઉદ્ધવ મારો દીકરો તો મહેલમાં રહેતો હશે ને? હા માં, કૃષ્ણ મહેલમાં રહે છે. ઓહો, તો બહુ બધી દાસીઓની સેવા કરતી છે નહીં? હા માં, સેવા કરે, બધી દાસીઓ ખૂબ સેવા કરે. ઉદ્ધવ, કનૈયાને એક મારો સંદેશો આપશો? અરે માં, બોલો ને, શું સંદેશો આપો? કનૈયાને જઈને એટલું કહેજો ને કે કનૈયા, તારા મહેલની અંદર આટલી બધી દાસીઓ કામ કરે છે, નોકર ચાકર છે, તો એક આદી જગ્યા જો ખાલી પડી હોય ને દાસીની, તો તારી માં યશોદા તારી દાસી બનીને રહેવા તૈયાર થાય છે. જો તારું મનોહર મુખ જોવા મળતું હોય ને તો તારી માં દાસી બનવા તૈયાર છે. માના મોઢામાંથી નીકળેલા શબ્દો કે હું એની દાસી બનવા તૈયાર છું, આ શબ્દએ ઉદ્ધવની આંખ ભીની કરી દીધી સાહેબ.
ઉદ્ધવની આંખના ખૂણાઓ ભીના થયા. કારણ સમજાઈ ગયું ઉદ્ધવને કે કૃષ્ણ શા માટે રડે છે. આ દુનિયાનો પ્રેમ તો સૌ કોઈને રડાવે છે. જ્યારે જ્યારે માં યાદ આવ્યા ત્યારે ત્યારે રડ્યા છે. ભાગવતમાં એક પ્રસંગ છે. ભગવાન દ્વારિકાની અંદર જ્યારે એક વખતના સમયે મધ્યરાત્રિએ ભગવાન પથારીમાં બેઠા થયા અને ત્યારે ભગવાન ચોધાર અસુરે રડે છે. રાણી રૂકમણી આવીને ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ શું થયું? આ શા માટે રડો છો? અને ત્યારે ભગવાન બોલ્યા છે, રૂકમણી, આજ મને મારી યશોદા યાદ આવે છે. મારી માં મને યાદ આવી. મારી મમતાની મૂર્તિ છે સાહેબ. નંદ લાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યાદ આવીને ત્યારે ત્યારે કૃષ્ણ રડ્યા છે સાહેબ. માની યાદમાં કૃષ્ણ રડ્યા છે. સવારના સમયે જ્યારે ઉદ્ધવજી મહારાજ નીકળે છે ત્યારે ઉદ્ધવજી મહારાજના હાથની અંદર માએ એક થીબડીની અંદર માખણ ને મિશ્રી ભરીને આપ્યા અને કહે છે કે લ્યો ઉદ્ધવ, અમારા દીકરાને આપજો ને કેજો કે તારી મા યશોદાએ આપ્યું છે. ઉદ્ધવજી મહારાજ આવીને ભગવાનને જ્યાં એ પાત્ર આપે, ભગવાન જ્યાં પાત્રને ખોલીને જુએ છે તો માખણ ને મિશ્રી જોયા અને કૃષ્ણની આંખમાંથી અશ્રુ વહ્યા. કારણ માખણ ને મિશ્રીની સાથે મા યશોદા યાદ આવી ગઈ. કેટલા સમયથી માખણ ને મિશ્રી ખાધા. ભગવાન અહીંયા મહાપુરુષો એમ કહે છે, સંતો એમ કહે છે કે ભગવાન વ્રજમાંથી નીકળ્યા ને પછી માખણ નથી ખાધું ભગવાને. મથુરાનો એક પ્રસંગ છે. ભગવાન મથુરામાં જમવા બેઠા અને એ સમયે બપોરનો પ્રસાદ લેવા માટે બેઠા છે. જ્યાં થાળને ઉગાડે છે તો ભગવાન થાળને વંદન કરી અને ઊભા થઈ ગયા, ન જમ્યા. ઉદ્ધવ કહે છે, પ્રભુ જમી લ્યો ને, શા માટે ઊભા થયા, શું થયું? અને ત્યારે ભગવાન કહે છે, ઉદ્ધવ, દાસીઓને જઈને કહી દો કે મારા ભોજનના થાળમાં જેટલી રસોઈ બનાવીને મૂકવી હોય ને એ મૂકે, પણ આજ પછી મારા થાળની અંદર કોઈ દી માખણ ને મિશ્રી ન મૂકે. કારણ મારી યશોદા ગોકુળમાં રહી ગઈ છે. મારી યશોદા ગોકુળમાં રહી ગઈ છે. થાળે ધરાય છે, છપન ભોગ થાળે ધરાય છે. આ માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી હવે રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી હવે રહી ગઈ ગોકુળ. બે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ સમજાયો. બે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ સમજાયો. ઉદ્ધવને ઉદ્ધવજી મહારાજને સમજાયું આ દુનિયામાં પ્રેમ સૌ કોઈને રડાવે છે. અને આ દુનિયામાં સાહેબ પ્રેમથી જ માણસ પોતાના કરી શકે. જે વસ્તુ શસ્ત્રથી ન થાય ને એ વસ્તુ પ્રેમથી થતી હોય છે આ દુનિયામાં. દશમ સ્કંદનો પૂર્વાર્ધ ભાગ સંપન્ન થયો. હવે ઉત્તરાર્ધ ભાગની કથામાં જરાસંઘે 17 વખત મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાને જરાસંઘના સૈન્યનો વધ કરતા ગયા. 18મી વખત બે દુશ્મનો ભેગા થઈને આવ્યા, કાળયવન
અને જરાસંઘ. આ જરાસંઘ બે વ્યક્તિઓ ભેગા થઈને આવ્યા એટલે ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી કે જાઓ તમે દરિયાના કિનારે એક નગરી બનાવો. નગરીનું નિર્માણ થયું. જેમ એક જીવ આ ખોળિયું છોડી અને બીજા ખોળિયામાં જાય તેમ ભગવાને મથુરામાંથી યાદવોને લઈ અને નવી નગરીમાં મૂક્યા. પણ નવી નગરીમાં અનેક દરવાજાઓ હતા એટલે એકબીજાને પૂછે છે, ભાઈ દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? અને એમાંથી નામકરણ થયું દ્વારકા. દ્વારકા નગરીનું નિર્માણ થયું છે. દ્વારકાનું નિર્માણ થયું. ભગવાન ગુફાઓની અંદર સંતાયા. જરાસંધે આખો ડુંગરો સળગાવ્યો અને કાળિયવન એની પાછળ ગયો છે. પણ બન્યું એવું કે બરાબર એ ગુફાની અંદર મુચુકુંદ નામના રાજા સૂતા હતા. એટલે મુચુકુંદ રાજાએ ભગવાને પોતાનું ઉત્તરીય ઓઢાડી દીધું અને ભગવાન સંતાઈ ગયા. કાળિયવન દોડતો આવ્યો, એને એમ કે કૃષ્ણ સૂઈ ગયો, અહીંયા સંતાઈ ગયો છે. એટલે બરાબર જ્યાં પિતાંબરને ખેંચે છે, ઉપવસ્ત્રને ખેંચું તો મુચુકુંદ રાજા ઉઠ્યા છે, જાગ્યા અને જાગતાની સાથે પહેલી નજર જાય એની ક્રોધવાળી દ્રષ્ટિ, મુચુકુંદ રાજાની દ્રષ્ટિ કાળિયવન ઉપર પડી. એટલે કાળિયવન બળીને ભસ્મ થયો. અને એ સમય ભગવાન ચાલતા થયા એટલે મુચુકુંદ રાજા કહે છે, પ્રભુ દર્શન ક્યારે આપશો? અને ત્યારે ભગવાન કહે છે કે રાજા, તમારો આ જન્મ પૂરો થાય અને બીજો જન્મ જ્યારે થશે ત્યારે તમને મારા દર્શન થશે. મહાપુરુષો એમ કહે છે કે મુચુકુંદ રાજા મૃત્યુ પામ્યા એટલે એનો બીજો જન્મ જુનાગઢના નરસિંહ મહેતા તરીકે થયો અને ભગવાન એને 52 વખત દર્શન આપ્યા. આવી કથા મહાપુરુષો લખતા ગયા છે. જેને ભગવાનમય બને છે સાહેબ, જેને ભગવાનમાં પ્રેમ છે, જેને ધર્મમાં પ્રેમ છે, સંપદા તો ભગવાન ગમે ત્યાંથી આપે, પણ ધર્મ આપે જ્યારે આપણી અંદર જ્યારે સંસ્કારો આવે, જ્યારે આપણને કોઈકના પ્રત્યે પ્રેમ જાગે, દયા જાગે, ત્યારે સમજવું સાહેબ કે આ ભગવાનની અતિ કૃપા છે આપણા ઉપર. ભગવાને સંપદા તો આપી જ હોય, પણ સંપદાની સાથે જ્યારે આપણને કોઈકના પ્રત્યે કરુણા આવે, કોઈકના પ્રત્યે પ્રેમ આવે, દયા આવે, ભાગ્ય વગર ક્યારેય ન મળે. કારણ કે રામચરિત માનસ કહે છે, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય વિના નર પાવત નહીં. જ્યારે ભાગ્યમાં હોય ત્યારે મળે. દ્વારિકાનું નિર્માણ થયું ને નરસિંહ મહેતાનો જન્મ, એ મુચુકુંદ રાજાનો બીજો જન્મ નરસિંહ મહેતા. ત્યારબાદ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાઉજી મહારાજનું લગ્ન રેવત પુત્રી રેવતી સાથે થયા. અને હવે ભગવાન કે હવે હું મારું લગ્ન કરવાનું ચાલુ કરું. એટલે ભગવાનનું પેલું લગ્ન રાક્ષસી વિધિથી થયા છે. ભીષ્મ કન્યા રૂકમણી સાથે ભગવાનના લગ્ન થયા છે. ભીષ્મ કન્યા રૂકમણી સાથે ભગવાનના લગ્ન થયા છે. પણ રૂકમણીનું ભગવાને હરણ કર્યું. ભગવાન એ રૂકમણીને લેવા માટે શા માટે ગયા? તો રૂકમણીએ 7 શ્લોકની અંદર એક પત્ર લખ્યો છે ભગવાનને, અને બહુ સુંદર મજાનો પત્ર છે. કારણ કે રૂકમણીની ઈચ્છા હતી ભગવાનની સાથે વરવાની, અને રૂકમણીનો ભાઈ રૂકમી એને એના લગ્ન નક્કી કરી નાખ્યા એના મિત્ર શિશુપાલ હારે. ઘડિયા લગ્ન લેવાઈ ગયા. હવે રૂકમણી કહે છે કે મેં તો નિયમ લઈ લીધો છે, નક્કી કરી નાખ્યું છે, પ્રતિજ્ઞા કરી છે કે આ ભવમાં જો કોઈની હારે પરણું તો માત્ર દ્વારિકા હારે, અને જો દ્વારિકા વાળા હારે ન પરણવાનો વારો આવે તો મરી જાવ, પણ છતાંય કોઈના નામની ચુંદડી ન ઓઢું. અહીંયા મારે આપણે એક વાત કરવી છે. આ રૂકમણીએ ભગવાનને કૃષ્ણને પત્ર લખ્યો, વાત સાચી છે, એક સ્ત્રીએ ભગવાનને પત્ર લખ્યો, પણ જો આધ્યાત્મિક અર્થમાં કહેવા જાવ ને તો આ રૂકમણી એટલે બુદ્ધિ છે અને કૃષ્ણ એટલે પરમાત્મા છે. આ બુદ્ધિ જ્યાં સુધી પત્ર ભગવાનને નહીં લખે ને ત્યાં સુધી ભગવાન કોઈ દી તમને લેવા માટે નહીં આવે સાહેબ. બુદ્ધિ ધર્મમય નહીં બને ત્યાં સુધી ભગવાન નહીં આવે. પણ આ પત્ર બુદ્ધિ લખી નાખે, પણ પત્ર ભગવાન સુધી પહોંચાડવા માટે જેમ રૂકમણીએ સુદેવ નામના બ્રાહ્મણને પત્ર આપ્યો હતો, એમ તમારી આ બુદ્ધિને પણ તમારો ભક્તિનો પત્ર છે એ તમારે કોઈ સદગુરુને વચમાં રાખવા પડશે. કારણ કે મૂર્તિઓ ગમી જાય, કન્યા ગમી જાય તો સીધી વાત ન કહેવાય. હા, વચમાં સારો માણસ જોઈએ.